અમદાવાદમાં સિવિલ હોસ્પિટલનો જીઆઈએસએફ ડિવિઝનનો ઇન્ચાર્જ 1500 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે ઝડપાઈ ગયો છે, જેમાં ડિવિઝન ઇન્ચાર્જે સિવિલ હોસ્પિટલમાં હોમગાર્ડ જવાનોની નોકરીની વહેંચણી અને શિફ્ટ મુજબ પોઈન્ટની ફાળવણી કરવાની હોય છે, પરંતુ તેઓએ તેનો ગેરલાભ ઉઠાવી 3 હોમગાર્ડ જવાનો પાસેથી 1500 રૂપિયાની લાંચ માંગી હતી, જેથી હોમગાર્ડ જવાનોએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે સિવિલ હોસ્પિટલ પાસે જ લાંચનું છટકું ગોઠવી મનોજ સોલંકીને લાંચ લેતા રંગે ઝડપી લીધો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાને પડકારતી રાજપૂત સમાજની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે, જેમાં હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે કલમ 144નું જાહેરનામું શહેર પોલીસ કમિશનરની સત્તા ક્ષેત્રમાં આવતી બાબત છે અને ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા જાહેર હિતમાં લેવાયેલો નિર્ણય છે, જેથી હાઈકોર્ટે અરજદાર પક્ષને કોઈપણ રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નખત્રાણાના પ્રેમી પંખીડાએ પોતાના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આત્મહત્યાની કોશિશ કરી હતી, જેમાં પ્રેમી પંખીડા ઘરેથી ભાગી ગયા હોવાથી તેઓનું લોકેશન રાજકોટમાં મળતા બંનેને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે બેસાડવામાં આવ્યા હતા. ત્યારે અચાનક પ્રેમી પંખીડાએ અંદરથી દરવાજો બંધ કરી પોતપોતાના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આત્મહત્યાની કોશિશ કરી હતી, જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પ્રેમીને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.